આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વર્તમાનમાં સાયબર ફ્રોડના બનાવો સતત વધી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે લાયન્સ ક્લબ ઓફ મોડાસા અને અરવલ્લી જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ જનજાગૃતિ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નાયબ પોલીસ અધિક્ષક સંજયકુમાર કેશવાલા, મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે લાયન્સ ક્લબના મોડાસાના પ્રમુખ પ્રવીણભાઈ ચૌહાણ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા છે। 1930 નંબર વિશે જાણકારી પણ આપી છે। માનનીય ડીઆઈજી સાહેબ અને માનનીય એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અને લાયન્સ ક્લબ મોડાસા દ્વારા સંયુક્ત ઉપક્રમે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મોડાસા ટાઉન હોલ ખાતે, જેમાં અમારા પીઆઈ દ્વારા સાયબર વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા, કયા કયા ફ્રોડ થાય છે તેનાથી બચવા માટે શું કરવું, અને ખાસ કરીને જ્યારે ફ્રોડ બને છે ત્યારે 1930 નંબર તાત્કાલિક ડાયલ કરવાથી ઘણા બધા જે આપણી રોકડ આપણી રકમ ગઈ હોય છે એ પણ પરત આવવાના ચાન્સીસ વધી જાય છે। એનાથી પણ લોકોને અવગત કર્યા। ડ્રગ્સનું જે દૂષણ છે એના વિશે પણ અમારા પીઆઈશ્રીએ લોકોને જાગૃત કર્યા છે। અને ખાસ એસપી સાહેબનું જે એક ખાસ પ્રોગ્રામ છે સંયમ, એ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા પણ બાળકોને પોક્સો અને તેની જે કાયદાકીય જે જોગવાઈઓ છે ને એનાથી બચવા માટે પણ શું કરવું એના વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે। ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને બધાએ એનો લાભ લીધો છે।